નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે પાડાના વાંકે પખાલીને ડામ એવી સ્થિતિ સંસદમાં કેમ નિર્માણ થઈ એની વાત કરવાના છીએ. તમને ખ્યાલ છે કે માનનીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણના મુખ્ય ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જે આ દેશ પર જેમનો ઉપકાર છે, વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ જેમણે ઘડીને આપ્યું છે પોતાના આરોગ્યની ચિંતા કર્યા વિના, એ બાબા સાહેબ આંબેડકર જેમને આ દેશની પ્રજાનો મોટો ભાગ એ દેવતુલ્ય માને છે, છતાં બાબા સાહેબ ક્યારેય વ્યક્તિ પૂજામાં માનતા નહોતા. પણ એ બાબા સાહેબનું ગૃહમંત્રી અમિત શાહે જે રીતે અપમાન કર્યું અને એના રાષ્ટ્રવ્યાપી જે પડઘા પડ્યા છે, એને કારણે ભારતીય જનતા પાર્ટી ધ્રુજી ગઈ છે. અને આજે સત્તા પક્ષ સંસદમાં એના સાંસદોને એ વિરોધી દેખાવો કરવા માટે જાણે પ્રેરિત કરતો હોય અમિત શાહના બચાવમાં, અને કોંગ્રેસના અને વિપક્ષના જે સાંસદો છે એમનો માર્ગ રોકતા હોય. રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા છે, બંધારણીય હોદ્દો ધરાવે છે, એમને ગૃહમાં જતા એમણે રોક્યા અને એમને ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે એમણે ધક્કો માર્યો એક ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપચંદ્ર સારંગીને, જેની તસવીર અમે થંબનેલમાં મૂકી છે, અને એ બહુ જ ગંભીર રીતે ઘાયલ થયા. જો ગંભીર રીતે ઘાયલ થયા હોય તો આ તસવીર જે છે એમાં લોહી લુહાણ હોય, લોહીનો છાંટો દેખાતો નથી એમની કોઈ તસવીરમાં, પણ એમને છે ને હોસ્પિટલમાં દાખલ કરી દીધા. અને ભારતીય જનતા પાર્ટી વાળાઓએ રાહુલ ગાંધીની સામે હત્યાની કોશિશનો કેસ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી દીધો. એમણે જે કલમો એના માટેની જે કરી છે, નોંધાવી છે, એ ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટ્રીમાંથી ડ્રોપ કરાયેલા સાંસદ અને પરિવારવાદનું એક આદર્શ ઉદાહરણ, નરેન્દ્ર મોદી પરિવારવાદની વાત કરે છે, અનુરાગ ઠાકુરે દિલ્હી પોલીસમાં રાહુલ ગાંધીની વિરુદ્ધમાં શિકાયત કરી અને એ શિકાયતમાં एनडीए सांसद शांतिपूर्ण तरीके से प्रदर्शन कर रहे थे, हमने शिकायत में धारा 109, 115, 117, 125, 131, 117 और 351 का जिक्र किया है, और साथ ही धारा 109 हत्या की कोशिश के तहत शिकायत दी है. હકીકતમાં આ જે ભાઈ શ્રી સારંગી છે, ઓડિશાના સાંસદ છે, વયોવૃદ્ધ છે, પ્રતાપચંદ્ર સારંગી, એમની ઉપર ખ્રિસ્તી મિશનરીઓને કનડવાના, એમને પજવવાના, એમની વસાહત, ખ્રિસ્તીઓની વસાહતોને ઉજાડવાના ઘણા બધા કેસીસ નોંધાયેલા છે. એમની ઉપર એ આક્ષેપો છે. અને બીજા પણ એક સાંસદ મુકેશ રાજપૂત, ભારતીય જનતા પાર્ટીના મુકેશ રાજપૂત, એ પણ ઘાયલ થયા. નાટકીય આખો ખેલ કેવો ચાલે છે. અને ભારતીય જનતા પાર્ટી જે પેલું કુંડુ કથરોટ ને હસે એની આપણે જ્યાં વાત થાય છે, એ રીતે અમિત શાહને બચાવવા માટે એ પાછા ભારતીય જનતા પાર્ટીના સાંસદો એ દેખાવો કરે છે, વિપક્ષોનો રસ્તો રોકે છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા, વયોવૃદ્ધ નેતા મલ્લિકાર્જુન ખડગે, એમને ધક્કો મારવામાં આવે છે અને એ પડી જાય છે.
આ એમણે પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું, અને રાહુલ ગાંધીએ તો એટલે સુધી કહ્યું કે આ અદાણીની સામે અમેરિકામાં જે ખટલો દાખલ થયો છે એ, અને આ બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન અમિત શાહે કર્યું ગૃહમાં, તમને ખ્યાલ છે ને એમણે શું કહ્યું હતું? એ કે આ લોકો કોંગ્રેસ વાળાઓ આંબેડકર 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 એ કરે છે. આટલો વખત તો એમણે જો ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ ના પાપ પેલા મુસાઈ ગયા હોત, અથવા તો 7 જન્મ એમના છે ને સુધરી ગયા હોત, ભગવાનનું નામ લીધું હોત તો. મને લાગે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન આ રીતે એમણે કર્યું, અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ આ દેશની જનતા માટે, બહુમતી જનતા માટે એ ભગવાન તુલ્ય જ છે. એમનો આ દેશ ઉપર ઉપકાર છે, અને એ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે ત્યારે એના પરથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે, કોંગ્રેસને બદનામ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટીએ જે ખેલ કર્યો, એમાં એની મુશ્કેલી એ વધી કે ઇન્ડિયા ગઠબંધન જે ડિવાઈડ થવાનું હતું, થઈ રહ્યું હતું એવું લાગતું હતું, એ આખું ઇન્ડિયા ગઠબંધન એ સંગઠિત થઈ ગયું. આજનો ઘટનાક્રમ એ મને લાગે છે દુનિયા આખી જેના ઉપર હસે એવો આ ઘટનાક્રમ એ ભારતીય સંસદના બંને ગૃહોની અંદર જે ગઈકાલે પણ જે ઉહાપો મચ્યો તો, આજે પણ જે ઉહાપો છે, ગૃહનું કામ ચાલવા ન દેવું, અને એના માટે સત્તા પક્ષ એ આ ખેલ કરે, ત્યારે મને લાગે છે કે એમને લાજ આવવી જોઈએ, કારણ કે ગૃહનું કાર્ય ચાલે એને માટે જવાબદારી સત્તા પક્ષ અને સત્તા મોરચાની પાસે હોય છે. માનનીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર એટલે કે એક્સ એને સંબોધીને એક પત્ર લખ્યો, એટલે ઈમેલ પત્ર લખ્યો, અને એમાં કહ્યું કે એટલે ગૃહ મંત્રાલય અને આઈટી મંત્રાલય એમાં પાછું લખ્યું કે માનનીય ગૃહમંત્રી અમિત શાહ એમના જે વિડીયો કોંગ્રેસના લોકોના અકાઉન્ટ ઉપર જે છે એને હટાવી દેવામાં આવે. પેલા જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનારા જે વિડીયો છે એ, પણ वो वीडियो भारत के किस कानून का उल्लंघन करता है એ પ્રશ્ન પણ ઉભો થાય, અને ટ્વિટરે સ્પષ્ટ કર્યું કે એ વિડીયો હટાવશે નહીં, કારણ કે ટ્વિટર એટલે કે એક્સ, એલન મસ્ક એ અભિવ્યક્તિની આઝાદીનું રક્ષણ કરે છે, અને કઈ બાબતમાં આ ગૃહમંત્રી અમિત શાહને ડર લાગી રહ્યો છે એ છુપાવવા માટે માંગે છે, કારણ કે એ પોતે આ વિડીયો કેમ હટાવવા માંગે છે, કારણ કે અમિત શાહ જે બોલ્યા છે એ વિડીયો ફેરવવામાં આવી રહ્યા છે. આમાં એમની 34 પાનાની જે સ્પીચ છે એમાં ના જે એમના વિડીયો, આ જે વિડીયો બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરતો વિડીયો જે એક્સ ઉપર છે એને હટાવવાની એક્સના સૂત્રધારોએ સાફ ના પાડી દીધી. અને આ બીજી રીતે રાહુલ ગાંધી ની વિરુદ્ધમાં, કારણ કે મેં હંમેશા કહ્યું છે એમ કે મોદીને, અમિત શાહને, ભારતીય જનતા પાર્ટીને જો એક નેતાનો ડર લાગે છે તો એ રાહુલ ગાંધીનો ડર લાગે છે. રાહુલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, અને રાહુલ એ ગજગામી છે. એમણે તો સ્વસ્થતાપૂર્વક એ પ્રેસ કોન્ફરન્સ પણ લીધી, અને પ્રેસ કોન્ફરન્સની અંદર એમણે જે નિવેદન કરવાનું હતું કે આ અદાણીના મુદ્દા ઉપરથી દેશનું ધ્યાન ડાયવર્ટ કરવા માટેની કોશિશ ચાલી રહી છે. અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે
એ મુદ્દા ઉપરથી ધ્યાન ડાયવર્ટ કરવા માટેની આ કોશિશ ચાલી રહી છે. અને અમિત શાહે માફી માંગવી જોઈએ અને અમિત શાહને નરેન્દ્ર મોદીએ પોતાની સરકારમાંથી ડ્રોપ કરવા જોઈએ એવી વાત એ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કરી હતી, એ તમે બધા જાણો છો. એટલે આજનો જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ ઉપરથી વધારે સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય એવું લાગે છે. અને મેં તમને કહ્યું એમ કે સારંગીની તસવીરો તમે જુઓ, ધારો કે એમની હત્યા કરવાની કોશિશ કરાઈ હોય તો એક જગ્યાએ રૂ આમ લગાવી રાખ્યું છે, પણ ક્યાંય લોહીનું ટીપું એમના પોશાક ઉપર દેખાતું નથી. એટલે અહીંયા એમને કંઈક વાગ્યું હોય, વાગ્યું છે કે નહીં અમને ખબર નથી, પણ વાગ્યું હોય કોઈ પણ કારણસર તો એ જીવલેણ હુમલો થયો એવું કહેવું એ જરા વધારે પડતું છે, કારણ કે પોતે સ્વસ્થ દેખાય છે અને પ્રજા એ બધું જ સમજે છે. સાથે જ મલ્લિકાર્જુન ખડગે આજે એમણે રાજ્યસભાના સ્પીકર એમને પણ એક પત્ર લખ્યો છે. મારી પાસે એ પત્ર છે અને એ પત્રની અંદર એમણે કહ્યું છે કે હું જ્યારે મકરદ્વાર પહોંચ્યો ઇન્ડિયા ગઠબંધનના સાંસદો સાથે, ત્યારે મને શારીરિક રીતે હડસેલવામાં આવ્યો તો બીજેપીના સાંસદો થકી, અને હું મારું બેલેન્સ ગુમાવી બેઠો અને નીચે જમીન ઉપર મારે બેસી જવું પડ્યું હતું. એટલે કે એમને હડસેલો માર્યો અને એ જમીન ઉપર પડી ગયા એમ કહેવાનો આશય છે. પણ મલ્લિકાર્જુન ખડગેની ગરિમાપૂર્ણ ભાષામાં એ કહે છે કે was forced to sit down on the ground in front of Makardwar. This inflicted injury on my knees, which have already undergone surgery. અમે એમની આ રીતની નીઝની સર્જરી થયેલી છે, એટલે એને પણ એ ઇન્જરી પહોંચી છે. એટલે તમે આની એક ઇન્ક્વાયરી કરો અને આ બાબત એ પોતે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે, પણ એમણે, કારણ કે લોકસભાનું સંસદ ગૃહ એની અંદર આ ઘટના બની છે અને એમણે લોકસભાના સ્પીકર એમને આ પત્ર આજે જ લખ્યો છે. એટલે મને લાગે છે કે આ પરિસ્થિતિ કેમ નિર્માણ થઈ અને એમની ઉપર કેમ આ પ્રકારનો હુમલો થયો એની તપાસ થવી જોઈએ એવી એમણે માગણી કરી છે. આજે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એ ઠપ થતી જતી હતી અને આખા દેશમાં જે રીતે લાખો લોકો રસ્તા ઉપર આવી ગયા છે, ડોક્ટર આંબેડકરનું અપમાન જે રીતે અમિત શાહે કર્યું છે એના સંદર્ભમાં. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ રામદાસ આઠવલેને છોડી મૂક્યા છે અને કોંગ્રેસ ઉપર એ વાર કરે છે. ત્રીજી બાજુ માયાવતી બહેનને પણ પ્રેસ કોન્ફરન્સ લેવા માટે પ્રેરણા આપવામાં આવી છે અને પણ માયાવતી બહેને ભારતીય જનતા પાર્ટી ઉપર પણ પ્રહારો કર્યા છે. પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરે એના કરતા વધારે પ્રહાર એ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એનો આંબેડકર વિરોધી છે, એ બંને પાર્ટીઓ, એવું કહેવામાં એમણે વધારે સમય એમની પ્રેસ કોન્ફરન્સમાં ગાળ્યો તો એ આપણે જોયું છે. આજે સંસદના આખા ઘટનાક્રમમાં પ્રિયંકા ગાંધી પણ બહુ જ સક્રિય દેખાયા અને અમિત શાહને બચાવવા માટેની આ બધા નુસ્ખાઓ ચાલી રહ્યા હતા, સાજિશો ચાલી રહી હતી એવું એમનું કહેવું હતું. અને राहुल गांधी बी.आर. आंबेडकर की फोटो लेकर शांतिपूर्वक जय भीम के नारे को बोलते हुए संसद में जा रहे थे. संसद में जाने से किसने रोका? हम इतने दिनों से साइड में प्रदर्शन कर रहे थे, जो भी आ रहा है जा रहा है,
उसको पूरा रास्ता है। उन्होंने पहली बार प्रदर्शन किया, सबको रोक दिया उन्होंने, यानी भारतीय जनता पार्टी वालों रोक दिया, धक्का मुक्की और गुंडागिर्दी की। अमित शाह को बचाने के लिए साजिश हुई है। इनसे हमने पूछा, अगर आप आंबेडकर जी को चाहते हो तो जय भीम बोलो। इनके मुंह से जय भीम का नारा क्यों नहीं निकल सकता? मैं बीजेपी की सांसदों को चुनौती देती हूं, यहां खड़े होकर वे जय भीम बोले। आ ભારતીય જનતા પાર્ટીની માનસિકતાને બેનકાબ કરવામાં પ્રિયંકા ગાંધી એ અગ્રેસર રહ્યા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એટલે આજે જે ઘટનાક્રમ બન્યો એ ઘટનાક્રમ રાહુલ ગાંધીના કહેવા મુજબ અદાણી અને અમિત શાહના આ પરાક્રમ, બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાના પરાક્રમના, ત્યાંથી લોકોનું ધ્યાન હટાવવા માટેનો આ આખો ઘટનાક્રમ હતો. જ્યારે મલ્લિકાર્જુન ખડગે પણ કહ્યું કે મને પણ હડસેલો મારવામાં આવ્યો હતો, અને છતાં રાહુલ ગાંધીને જે રીતે એમની સામે અનુરાગ ઠાકુરે વાલા થવા માટે એમણે જે રીતે પોલીસ સ્ટેશન, સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં જઈને રાહુલ ગાંધીની વિરુદ્ધમાં હત્યાની સાજિશ, સારંગીની હત્યાની સાજિશ કરી સાંસદ, ભારતીય જનતા પાર્ટીના સાંસદની, અને કિરણ રિજિજુ સંસદીય બાબતોના મંત્રી અને બીજા શિવરાજસિંહ ચૌહાણ જે પોતાને નરેન્દ્ર મોદી પછીના વડાપ્રધાન માનવા માંડ્યા છે, એમણે પણ ઉછળીને કોંગ્રેસ ઉપર અને રાહુલ ગાંધી ઉપર પ્રહારો કર્યા. એ નાટકીય આખો ઘટનાક્રમ જોઈને મને લાગે છે કે આ દેશની પ્રજા પણ એમના તરફ હસતી હશે, એવું કયા વિના આપણે રહી શકીએ એમ નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.